આ બે જડબાનો કરંટ આવતો હોય ને ઇલેક્ટ્રિક કરંટ એ રીતના ઝટકા આવતા હતા લગભગ છેલ્લા 5-7 વર્ષથી. એના લીધે મને બોલવામાં પણ પ્રોબ્લેમ થતો હતો, જમવામાં પણ પ્રોબ્લેમ થતો હતો, મગજ ચીડિયું સ્વભાવ થઈ ગયો હતો. ઇન્જેક્શન લીધા પછી મને અઠવાડિયામાં ફરક પડી ગયો. અત્યારે હાલ મને કોઈ પ્રોબ્લેમ નથી. હું ખાઈ શકું છું વ્યવસ્થિત, બોલી શકું છું, પછી ગરમ ઠંડુ પાણી ગમે તે ખોરાક લઈ શકું છું. મારું નામ પારેખ ગિરીશકુમાર બી. મારી ઉંમર 70 વર્ષની છે. મારું મૂળ વતન બાલવા, તાલુકો જિલ્લો ગાંધીનગર, અને હાલ રહેવાનું ગાંધીનગર, સેક્ટર 28. મારું નામ પારેખ કોકિલા ગિરીશકુમાર. હું એમની પત્ની છું. હું સચિવાલયમાં ક્લાસ 2 ઓફિસર હતો અને હાલ નિવૃત્ત છું. મને આ બે જડબાનો કરંટ આવતો હોય ને ઇલેક્ટ્રિક કરંટ એ રીતના ઝટકા આવતા હતા લગભગ છેલ્લા 5-7 વર્ષથી. 5-10 મિનિટના અંતરે આવતા હતા જડબાથી તે મગજ સુધી. એના લીધે મને બોલવામાં પણ પ્રોબ્લેમ થતો હતો, જમવામાં પણ પ્રોબ્લેમ થતો હતો, મગજ ચીડિયું સ્વભાવ થઈ ગયો હતો. એટલે એકદમ ક્રોધ આવી જાય. કરંટના ઝટકા તો શું, મને સવારથી ઉઠીએ ને ત્યારથી તો ચાલુ થઈ જાય. 5-10 મિનિટના અંતરે આવતા હતા જ. એટલે એટલા પહેલાં શરૂઆતમાં ઓછા હતા, પણ પછી તો છેલ્લા 2 વર્ષમાં એટલા બધા વધી ગયા એટલે રહી ના શકાય. આંખમાંથી પાણી નીકળી જાય એવા ઝટકા આવતા હતા. અસહ્ય પીડા હતી કે જે જોઈ ના શકાય. નસો બધી ફૂલી જતી હતી, એટલા અતિશય ઝટકા આવતા હતા. પણ હિતેશ સાહેબના જે અમને સલાહ સૂચન આપ્યું અને જે રેડિયો ફ્રિક્વેશનનું કર્યું એમની પેશન્ટ, એનાથી એમને બહુ સરસ છે. મારું આ જે ઇન્જેક્શન જે આપ્યું મને, એ 10 જ મિનિટમાં મને ઇન્જેક્શનની કાર્યવાહી પૂરી થઈને મને બહાર લાવી દીધો. ઇન્જેક્શન લીધા પછી મને અઠવાડિયામાં ફરક પડી ગયો. એ ત્યારથી જ ઇન્જેક્શન આપ્યું ત્યારથી ઝટકા તો બંધ જ હતા. કોક વખત આવી જાય પણ અઠવાડિયા પછી તો બિલકુલ બંધ થઈ ગયા. અત્યારે હાલ મને કોઈ પ્રોબ્લેમ નથી. હું ખાઈ શકું છું વ્યવસ્થિત, બોલી શકું છું, પછી ગરમ ઠંડુ પાણી ગમે તે ખોરાક લઈ શકું છું. આ પ્રકારની તકલીફ હોય તો માણસો સુસાઇડ કરવા સુધીની વિચારતા હોય છે, પણ જો આ સારવાર મળી જાય તો ઘણો ફાયદો થાય છે અને આ હોસ્પિટલમાં એની સારી સારવાર મળી રહી છે. હોસ્પિટલમાં જ્યારે એડમિટ કર્યા ત્યારે અહીંનો સ્ટાફ, નર્સિંગ છે, જેન્ટ્સ, લેડીઝ બધાએ બહુ જ ખૂબ સપોર્ટ આપ્યો. સગવડ સારી આપી અમને રહેવાની, ચા પાણીથી બધું. હોસ્પિટલનું વાતાવરણ સારું છે અને બધો સ્ટાફ કોઓપરેટિવ છે. હું તો એટલું જ લોકોને કહીશ કે આ સાહેબની હોસ્પિટલમાં જે અમે આ કરાયું એમાં બહુ સરસ અમને સપોર્ટ મળ્યો. સારું ઓપરેશન થઈ ગયું ને તાત્કાલિક એમાંથી સારું થઈ ગયું. મારા જેવો જો આવો પ્રોબ્લેમ બીજા કોઈને થાય તો આ હોસ્પિટલની અવશ્ય મુલાકાત લે અને હોસ્પિટલની સારવાર હેઠળ જો એને ઘણો બધો ફાયદો થશે.